રવિવારે મોહરમ નિમિત્તે વેરાવળમાં જે તાજિયાનું જુલુસ નીકળવાનું છે એ સંદર્ભે આજે વેરાવળ ખાતે શાંતિ સમિતિની મિટિંગ તમામ આગેવાનો, અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના તમામ પટેલો સાથે મિટિંગ કરવામાં આવેલી. લગભગ 80-90 આગેવાનો હાજર રહ્યા હતા અને એ બાબતે એમનું જે ટાઈમ શેડ્યુલ જે છે એ ટાઈમ શેડ્યુલ પ્રમાણે તાજિયા નીકળી જાય, તાજિયા એ પ્રમાણે ઠંડા થઈ જાય. ઠંડા કરવાની જે જગ્યા છે ત્યાં કંઈ પ્રશ્ન હોય તો રસ્તામાં રૂટ ઉપર કંઈ પ્રશ્ન હોય એ બાબતે ડિસ્કશન કરેલું છે અને અમને આશા છે કે બહુ સારી રીતે અમે આખો પ્રસંગ પૂરો કરીશું. સોશિયલ મીડિયાને લઈને તાકીદ કરવામાં આવી છે, કોઈ અનાજના પોસ્ટોને ન કરી વાયરલ આગેવાનોનો સહકાર કેમ કે આ મોટો તહેવાર છે અને દરેક તહેવારમાં અમે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે અમારી કે સોશિયલ મીડિયામાં અમે કોમ્બિંગ કરીએ છીએ. જે જૂના ગુનેગારો છે એની સામે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. આગેવાનોના સહયોગથી કોઈ એવું નાનો મોટો ઇસ્યુ લોકલ લેવલે, મોહલ્લા લેવલે કંઈ લાગતો હોય તો એ મોહલ્લા મિટિંગ પણ કરીએ છીએ અને એ જ સંદર્ભે અત્યારે આગેવાનોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ કોમેન્ટ કરતાં પહેલાં 2 વખત વિચાર કરવો જરૂરી છે અને જો કોઈ એવું અંદાજનક જણાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. બંદોબસ્તને લઈને કેટલો બંદોબસ્ત, એડિશનલ કોઈ બંદોબસ્ત? કારણ કે આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં તહેવાર છે અને જુલુસનો સમય લગભગ દરેક જગ્યાએ સરખો છે, એટલે અમે એક્સ્ટ્રા બંદોબસ્ત દરેક પોલીસ સ્ટેશનમાં ફાળ્યો છે. બહારથી પણ બંદોબસ્તની માગણી કરવામાં આવી છે અને એના આધારે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સાથે સાથે પોલીસે ફ્લેગ માર્ચ, ડ્રોનથી સર્વેલન્સ, પ્રિવેન્ટિવ એક્શન, રૂટ ચેકિંગ, આ બધી જ કામગીરી પોલીસે ઓલરેડી કરી દીધી છે. લોકોને શું અપીલ કરશો? તમામ ધર્મના તહેવારો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સારી રીતે ઉજવાઈ રહ્યા છે અને એ તહેવારો ઉજવવામાં પોલીસને સાથ સહયોગ આપે. પોલીસની નાની મોટી જે સૂચનાઓ હોય એ સૂચનાઓનું પાલન કરે. સોશિયલ મીડિયામાં કોઈ બીજી જગ્યાએ બનેલા બનાવોને કોઈ વધારે પડતા અલગ પ્રકારની કોમેન્ટથી હાઇલાઇટ કરવામાં ના આવે અને જેટલું પોલીસની સાથે રહેશે એટલા તમામ તહેવારો આનંદથી અને સારી રીતે ઉજવી શકશે. મંજૂરી લઈ લીધી. અમે એક એવી સિસ્ટમ રાખી છે આપણા ડિસ્ટ્રિક્ટમાં કે મંજૂરી વગરનો કોઈ ધાર્મિક પ્રોસેસ ના, એટલે મંજૂરી વગર નીકળે તો આપણે એક્શન લેવાના. અત્યારે એક્શન ન લઈ શકીએ તો નોટ કરી લેવાની નોટમાં, પછી ગમે ત્યારે એક્શન લઈ શકાય. આપણે રામનવમી છે કે આ તાજિયા છે, આ આપણા મોટા જુલુસના તહેવારો છે આખા ડિસ્ટ્રિક્ટમાં નહીં, આખા ગુજરાતમાં. અને એ સંજોગે રથયાત્રા બધું સારી રીતે પતી જાય છે ને, આપણે એને કેઝ્યુઅલી લેતા હોય પણ એની પાછળ પોલીસની કેટલી બધી મહેનત હોય. અમે આજથી ને 6 મહિનાથી પ્લાનિંગ કરી બોલાવી કે ભાઈ આપણે આ જન્માષ્ટમીનો તહેવાર રાજકોટમાં આવે છે, લાખો માણસો આવે છે, તો ગોતી આપણે કે આમાં કોઈ ગુનેગાર હોય તો ખબર પડે કે નહીં. સોફ્ટવેર બધું મોટું બધું લઈને આવ્યા. પહેલે જ દિવસે એની ઇઝરાયલ વાળાની સોફ્ટવેર ફેલ થઈ.